નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, દર વર્ષની જેમ આ વર્ષે પણ છાણી સ્થિત એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા વોર્ડ નંબર 1ના નિશિત અમીન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને નિશિત અમીનની વાત કરીએ તો પહેલાથી સમાજ લગતા જે પણ કાર્ય હોય એ નિશિત અમીન દ્વારા કરવામાં આવે છે અને આજે છાણી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ જે સમાજના લોકો છે એ આ રક્તદાન શિબિરમાં જોડાયા છે. એ પછી હિન્દુ હોય કે મુસલમાન હોય, તમામ વર્ગના લોકો અહીંયા આગળ જોડાવે છે અને પોતાનું જે રક્તદાન છે એ કરે છે. કહેવાય છે ને કે રક્તદાન એ જ મહાદાન હોય છે અને નિશિત અમીન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આ તમામ જે સમાજના લોકો છે એ જોડાવે છે. છાણીના જે નગરજન છે એ પણ આ રક્તદાન શિબિરમાં જોડાવે છે. આપ જોઈ રહ્યા છો મારી પાછળ હિન્દુ બ્લડ બેંકના મદદથી અત્યાર સુધી લગભગ 100+ થઈ ગયું છે. આપણે નિશિતભાઈથી જ વાત કરીશું. નિશિતભાઈ, દર વર્ષે તમે આ કાર્ય કરો છો અને એક લોકોની દુઆ બી લ્યો છો અને ખાસ કરીને જેને બ્લડની જરૂર પડે છે ત્યારે આ તમામ યુવાઓનું બ્લડ કામ લાગે છે. આ મારી યુવા ટીમ છે અને આ મારી ઉર્જા અને શક્તિ છે. મારા મિત્રો છે નવાયારના અને હર હંમેશા કોમી એકતાને સાઈડ ઉપર મૂકીને હિન્દુ મુસ્લિમ એક છે એવી રીતે મારી માટે હર હંમેશા દર વર્ષે 100 થી 150 યુવાઓ રક્તદાતાઓ રક્તદાન કરે છે. તે બદલ હું આ મારા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને સવારથી કેમ્પ કાર્યરત છે. 4 કલાકમાં 150 ઉપરાંત યુનિટ એકત્રિત થયા છે અને 5 વાગ્યા લગીના કાર્યક્રમ શરૂ રહેશે અને મને આશા અપેક્ષા છે કે 250 ઉપરાંત લોકો રક્તદાન કરશે. અને કાળઝાળ ગરમીમાં પણ આ જે યુવાઓનો ઉત્સાહ છે એ જ અમારી માટે ઉર્જા અને પ્રેરણા છે. જય હિન્દ, જય ભારત. નિશિતભાઈ, આ આપના કેવી રીતે વિચાર આવ્યો કે આવું એક રક્તદાન શિબિર યોજીએ, એમાં તમામ સમાજના લોકો જોડાય? અમારે કોઈને કહેવા નથી જવું પડતું. આ લોકો તેમની જાતે જ એક સેવાના ભાવથી એમની જાતે જોડાય છે. તે બદલ હું એમને અભિનંદન પાઠવું છું. અને વર્ષ દરમિયાન 2 થી 3 વખત અવારનવાર અમારા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. અને બ્લડની અડધી રાત્રે બી ઇમરજન્સીમાં ગમે તેવી જરૂરિયાત પડે, આકસ્મિક સારવાર હોય, ડિલિવરીની સારવાર હોય કે અન્ય કોઈ બી સર્જરી હોય તો અમારી દ્વારા 24/7 એ સેવા આપવામાં આવે છે અને હર હંમેશા આ સેવા કાર્યરત રહેશે તેવી તમારા મીડિયાના માધ્યમથી ખાતરી આપું છું. જય હિન્દ, જય ભારત. નિશિતભાઈ, ખાસ એક બોર્ડ મેં જોયું અત્યારે પશુ પક્ષીઓ માટે પણ જે તમે મૂક્યું છે અહીંયા આગળ. આ એક સારું મેસેજ છે, કેમ કે આપણે માણસને જ્યારે પાણીની પ્યાસ લાગે ત્યારે આપણે તો કહી શકીએ છીએ, પણ આ પશુ પક્ષીઓ નહીં કહી શકતા. એના માટે બી તમે વ્યવસ્થા રાખી છે, શું કહેશો? એ પણ એક જીવ જ છે. હું તો એવું કહું છું કે દરેક મનુષ્યમાં એક એવો વિચાર હોવો જ જોઈએ. અને આટલી કાળઝાળ ગરમી છે, 44-45 ડિગ્રી, તો એક મારા ભાઈને એવો વિચાર આવ્યો કે આપણે પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ અને ઝાડનું વિતરણ કરીએ. તો એ ઉમદા વિચારથી હું મીડિયાના માધ્યમથી દરેક સમાજના એક યુવાઓને એક એવો મેસેજ આપવા માગું છું કે આપણે કોઈને કઈ રીતે ઉપયોગી થઈ શકે જાહેર જીવનમાં. તો દરેક સમાજે કંઈ ના કંઈ ક્ષેત્રે આવું એક યુવા વર્ગ સાથે મળીને કામ કરીએ તો ગમે તેવી આફત આવશે તેને ટાળી શકાશે. તો હું મીડિયાના માધ્યમથી આ મેસેજ તમામ સમાજને આપવા માગું છું અને નમ્ર અપીલ કરું છું કે આપ સૌ બી કંઈક ને કંઈક પોતાના માધ્યમથી કાર્ય કરે એવી आशा રાખું. जय हिंद. नवायारથી भी आया છે, શું કહેશો નિશિત भैया? हम तो ये बोलेंगे निशित भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ है पूरा नवायार. और हम सब बहुत ही अच्छा काम करते हैं निशित भाई. सब हाँ, सबको समाज को लेके साथ चलते हैं. हिंदू हो चाहे मुसलमान हो चाहे सिख हो, सभी लोग हैं यहाँ. देख लो नवायार से भी कम से कम 150 लड़के आए हैं और निशित भाई के साथ हैं हमेशा. आप क्या कहना चाहिए? बस आप समझ. आप क्या कहेंगे? हमारा ये दिवेश भाई है. हाँ, बोलिए. અમારે કશું નહીં કહેવું. નિશિતભાઈ સારું કામ કરે છે, બ્લડ ડોનેશનનું કેમ્પ કરે છે. બધા જરૂરતમંદોને બ્લડની અર્જન્ટ જરૂરત પડે તો બધા નવારથી બધા છોકરાઓના અલગ અલગ બ્લડ ગ્રુપ છે, તો અમે ટાઈમસર જરૂરત માટે ઊભા થઈ જઈએ છીએ. અડધી રાત આખો દિવસ અમે જોડે આવીએ છીએ અને એમનો સાથ સરકાર અમારી જોડે રહી છે. તમામ સમાજને સાથે લઈને આ ચાલે છે. આ એક ખાસિયત છે નિશિત અમીનની. અને જે રીતે આ અર્પણ અમીન બી છે, આ એક મેસેજ આપી રહ્યા છે. અર્પણભાઈ, શું કહેશો? કેમ કે લોકો અત્યારે બ્લડ તો આપી રહ્યા છે, સાથે સાથે આપ પશુ પક્ષીઓ માટે પણ એક વ્યવસ્થા કરવામાં આવી છે. બ્લડ તો બધાને જરૂર પડે છે, પણ આ જે મૂંગા પશુ પક્ષીઓ છે એમને જમવા માટે દાણ છે, કીડિયાઓ માટે કીડિયારું છે, પક્ષીઓને પાણી પીવા માટે કુંડા છે, એમને માટે પણ આ નવો મેસેજ પાડીએ છીએ કે બધાને આપીએ અને બધા પોતાના ઘરના ધાબે ને બધું મૂકીને પક્ષીઓ માટે સેવા કરે ને આગળ વધે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ એક સારું કાર્ય નિશિત અમીન દ્વારા કરવામાં આવી રહ્યું છે અને જે રીતે હિન્દુ બ્લડ બેંકના મદદથી લગભગ 150 જેટલા લોકોએ રક્તદાન કરી દીધા છે. આપ જોઈ રહ્યા છો આ જે વ્યવસ્થા છે, ચારો બાજુ કુલર લગાવવામાં આવ્યા છે. જે લોકો બ્લડ આપી રહ્યા છે એ લોકો માટે પણ જે એનર્જી ડ્રિંક હોય એ મૂકવામાં આવ્યું છે. હાલ 150 જેટલા જે ડોનર છે એમને પોતાનું જે બ્લડ છે એ ડોનેટ કરી દીધું છે. એક સારી વાત છે. સમાજને એક મેસેજ આપવા નિશિત અમીન દ્વારા તમામ સમાજના લોકો અહીંયા આગળ જોડાવે છે. શું કહેશો કાકા નિશિતભાઈ આ કાર્ય કરી રહ્યા છે? સારું કર્યું છે એમણે આ પ્રોગ્રામ કાર્યક્રમ મસ્ત છે. આપ જોઈ રહ્યા છો કે જે લોકો બ્લડ આપી રહ્યા છે એ લોકો માટે પણ વ્યવસ્થા રાખવામાં આવે છે. શું કહેશો નિશિતભાઈ માટે આ જે કાર્ય કરી બહુ સારું છે, ખૂબ સારું. હિન્દુ બ્લડ બેંકના મદદથી આ કાર્ય કરવામાં આવી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો. હું મારા વિડીયો જર્નલિસ્ટ સુરતને કહીશ કે ગિફ્ટ પણ આપવામાં આવે છે. આ જે બ્લડ છે પહેલાં અહીંયા આગળ સેમ્પલ લેવામાં આવે છે. દર્શક મિત્રો, આ એક મેસેજ છે સમાજને કે સમાજને કેવી રીતે ભેગું કરવું અને ખાસ કરીને યુવાઓ સાથે કેવી રીતે જોડાવવું. બ્લડ ડોનેશન કરીને, ખાસ કરીને પશુ પક્ષીઓનું ધ્યાન રાખીને, અને આવામાં પણ જ્યારે તમે બ્લડ ડોનેટ અહીંયા કરો ત્યારે એનર્જી ડ્રિંક આપવામાં આવે છે, ગિફ્ટ આપવામાં આવે છે. એક સારું મેસેજ સમાજ લગતું આ નિશિત અમીન દ્વારા આ જે કાર્ય છે એ કરવામાં આવી રહ્યું છે. સ્પાર્ક ટુડે ન્યૂઝ તરફથી હું એમને અભિનંદન પાઠવીશ. અને મેં જે રીતે કીધું કે યુવાઓ ખાસ કરીને જોડાવે છે. આપ જોઈ રહ્યા છો કે યુવાઓ અત્યારે જોડાયા છે અને આ જ યુવા દેશના ભવિષ્ય છે. સ્પાર્ક ટુડે ન્યૂઝ તરફથી પણ નિશિત અમીનને અમે અભિનંદન પાઠવીએ છીએ કે આવું કાર્ય હંમેશા આગળ પણ કરતા રહે અને આવી રીતે સમાજની સેવા કરતા રહે. મારા સહયોગી નિહાર પંચોલી અને વિડીયો જર્નલિસ્ટ સુરત સાથે હું કૌશર, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.